જો ક્વિક કોમર્સની આદત તમને પણ પડી ગઈ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. 10 મિનિટમાં જે બધી વસ્તુ આપણા ઘરે પહોંચી જાય છે ને એ સુવિધા આવનાર દિવસોમાં કદાચ બંધ પણ થઈ શકે છે. હાય, હું છું હેલી. ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી વર્કર્સ, જેમને ગિગ વર્કર્સ પણ કહેવાય છે, એ લોકો 31 ડિસેમ્બરના રોજ સ્ટ્રાઇક પર જવાના છે. અને કોઈ એક સિટીમાં નહીં, ઓવરઓલ ઇન્ડિયાની વાત છે. તેલંગાના ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઇન્ડિયન ફેડરેશન એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે આ સ્ટ્રાઇક શરૂ કરી છે, જેમાં બધી જ સિટીના અલગ અલગ પ્લેટફોર્મના વર્કર્સ જોડાઈ રહ્યા છે. યુનિયનનું કહેવું છે કે આ પ્રોટેસ્ટ 10 મિનિટ ડિલિવરી પ્રોમિસીસ માટે અને રેન્ડમ જે અકાઉન્ટ બ્લોક થઈ જાય છે ડિલિવરી પર્સનના, એના માટે થઈને કરવામાં આવી રહ્યો છે. તો એક્ઝેક્ટલી માંગણીઓ શું છે આ લોકોની એ પણ જોઈએ. 10 મિનિટમાં ડિલિવરી પહોંચાડવાનું પ્રેશર રિમૂવ કરવા માટે, એલ્ગોરિધમના અનફેર ડિસિઝન્સ અને આઈડી ડીએક્ટિવેટ થઈ જાય છે પેનલ્ટીઝનું ધી એન્ડ લાવવા માટે, સેફ્ટી ગિયર અને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ માટે, જે લોંગ વર્કિંગ આર્સ હોય છે એમાં એમને સરખો બ્રેક મળે, ગ્રેવિયન્સ સપોર્ટ અને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સ મળે, એ માટે થઈને મેજરલી આ પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઈ કોમર્સના ગ્રોથની વાત કરીએ તો ભારતમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. એન્યુઅલી 15 થી 18% જેટલો ગ્રોથ જોવા મળી રહ્યો છે. 2024માં 23 થી 25 કરોડ લોકો ઈ કોમર્સનો ઉપયોગ કરતા હતા અને અત્યારે 2025ની જો વાત કરીએ તો એમાં 2 થી 3 કરોડ યુઝર્સ ઉમેરાયા છે. અને આમ પણ તહેવારો હોય ત્યારે ઓનલાઈન ઓર્ડર્સ વધી જતા હોય છે. એવામાં 25 ડિસેમ્બરે ઓલરેડી જે બધા ગિગ વર્કર્સ છે એમને સ્ટ્રાઇક કરી જ હતી અને હવે ફરીથી 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યરના દિવસે ફરીથી સ્ટ્રાઇક કરવાના છે. અને તહેવારોનો સમય એટલા માટે સ્ટ્રાઇક માટે ચૂઝ કરવામાં આવ્યો છે કે જે કંપનીના ઓનર્સ છે એમના ઉપર પ્રેશર પડે અને એમની જે માંગણી છે એ પૂરી થઈ શકે. સો 31 ડિસેમ્બરના રોજ સર્વિસીસમાં કંઈક તો અફેક્ટ થવાનું જ છે. કદાચ તમારો ઓર્ડર લેટ આવશે અથવા તો ના પણ આવે. લેટ્સ સી કે હવે જે કંપનીઝ છે એમને કેટલો ફરક પડે છે આનાથી અને કંપનીઝ શું નિર્ણય લે છે એ તો આવનાર સમય જ બતાવશે. પણ તમારા મતે જે ગિગ વર્કર્સ અત્યારે માંગણી મૂકી છે એ માંગણી યોગ્ય લાગે છે કે નહીં, તમારા કારણની સાથે અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.